very much thankful to our chairman, Vivek Shah and his entire team to invite me for this big occasion. But he has strictly instructed me to deliver a speech in our mother tongue. So I have to keep the balance between the mother tongue and market tongue. Your subject is also work and lifestyle balance. So it is my duty to deliver the speech in English, sorry, in Gujarati. લાઈટ જેવું નથી કોન્સ્ટન્ટ સ્ટુડન્ટ્સ અને મેમ્બરનું ધ્યાન રાખે છે. અમારા કરતા પણ તમારું વધારે ધ્યાન રાખે છે. અમે ભણતા ત્યારે એક જ વાર એક્ઝામ લેવાતી, થોડા સમય પછી બે વખત, અને તમારું એટલું બધું હવે ધ્યાન રાખે છે કે 3 વખત એક્ઝામ લે છે. મેમ્બર્સ થઈ ગયા પછી પણ કદાચ વર્લ્ડનું કોઈ પ્રોફેશનલ પ્લેટફોર્મ નહીં હોય કે જે મેમ્બર્સ માટે આટલી સરસ એક્ટિવિટીઝ કરતું હોય. એઆઈ નું ઇન્ટ્રોડક્શન થયું છે વર્લ્ડમાં, તો આઈસીએઆઈ પણ સાથે સાથે મેમ્બર્સ માટે એટલું જ એક્ટિવ રહ્યું છે અને જુદા જુદા અનેક પ્રકારના સીપી ઇવેન્ટ્સ, આઈસીએઆઈ કોર્સીસ, આ બધું એટલું બધું અત્યારે મેમ્બર્સ માટે કરી રહ્યું છે કે જે વર્લ્ડના કદાચ કોઈ આવા પ્રોફેશનલ એજ્યુકેશન આફ્ટર કમ્પ્લીશન ઓફ સીએ આટલી કેર નહીં લેતા હોય. એટલે આજે સીએ ડે માં દિવસે આપણા ઇન્સ્ટિટ્યૂટને પણ આપણે થેન્ક યુ કહીએ અને આપણો કૃતજ્ઞતા વ્યક્ત કરીએ એમના માટે પણ. મિત્રો, ડે બાય ડે આપણા બધાની લાઈફ એટલી બધી હેક્ટિક થતી જાય છે કે વર્ક અને લાઈફ વચ્ચેનું બેલેન્સ આજે આપણું ખોરવાઈ જતું હોય એવું લાગે. વેસ્ટર્ન કલ્ચરમાં તમે જુઓ તો ત્યાંના જે ટોપ મેનેજમેન્ટ ગુરુઓ છે, જીમ કોલિન્સ કે ટોની બિયર કે બિયર ગ્રિલ, કે જેમને સાંભળવા ફોર્ચ્યુન 500 ના ચેરમેન ને સીઈઓ આવતા હોય, એ જ્યારે વાત કરે ત્યારે સ્વાભાવિક છે વેસ્ટર્ન કલ્ચરમાંથી વાત કરતા હોય એટલે બાઇબલને કોટ કરે કે સોયના કણામાંથી ઊંટ પસાર થઈ શકે પણ શ્રીમંત માણસને સ્વર્ગમાં જગ્યા ન મળે. બીજી એ વાત એવું કરે કે વિશ્વની ઉત્પત્તિ થઈ તો ઈવ અને આદમના મનમાં શૈતાને પ્રવેશ કર્યો અને પછી વિશ્વની શરૂઆત થઈ. એટલે પૈસા અને સેક્સ આ બંને વેસ્ટર્ન કલ્ચરના ફિલોસોફીમાં એમ કે બંને ત્યાજ્ય છે, છોડી દેવાના છે, ન હોવા જોઈએ. પણ કોન્ટ્રાડિક્શન એવું છે કે આ બંનેની પરમાત્મા ત્યાં જ સૌથી વધારે છે. અને આપણે જે વાત કરવાની છે તે ઇન્ડિયન કલ્ચરના રેફરન્સમાં વાત કરવાની છે. તો આપણે જેનો આધાર લેવાનો હોય તે ઇન્ડિયન કલ્ચરનો જ આપણે લઈએ એ સ્વાભાવિક છે. આપણે બાઇબલની જગ્યાએ કોને કોટ કરીએ? ભગવદ ગીતા. બહુ સરસ. તો ભગવદ ગીતામાં જ કીધું કે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. છઠ્ઠા અધ્યાયમાં કહી દીધું કે શુચિ શ્રીમંત લોકો હોય એમને ત્યાં યોગ ભ્રષ્ટ પવિત્ર આત્માઓ જન્મ લે. એટલે આપણે ત્યાં શ્રીમંત લોકોને ભગવદ ગીતાએ પ્રોત્સાહન આપ્યું છે. હજુ એનાથી આગળ જાય 7મા અધ્યાયમાં એવું કીધું કે ધર્મ વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મિ પરતર્ષભ. ધર્મથી અવિરુદ્ધનો કામ એને તું મારી વિભૂતિ જાણ. વિશ્વમાં કદાચ એક એવો ગ્રંથ હશે કે જેણે સેક્સને અપવિત્ર ન ગણ્યું.
અને છતાંય તે જે ભગવદ ગીતામાં શ્રીમંત થવાની વાત કરી કે કામને અપવિત્ર ન ગણ્યો, અને અર્જુનને પણ એમ કહે છે કે તસ્માદ ઉત્સિષ્ટ યશોદ ભસ્મ, તું ઊભો થા, યુદ્ધ કર, આ સ્વર્ગ જેવી ધરતી ભોગવ, યશ અને લાભ મેળવ. આટલું કીધા પછી પણ આ બધી વાતો લાઈફમાં આવી, પાછો છેલ્લા અધ્યાયનું નામ આપ્યું મોક્ષ સંન્યાસીઓ. ધેટ ઇઝ ધ બેલેન્સ ઓફ લાઈફ. આ બધું કર્યા પછી પણ જીવનમાં શું હોવું જોઈએ, અંતિમ અવસ્થા શું? ત્યાં પછી છેલ્લે આ વાત કરી દીધી. તો ઇન્ડિયન કલ્ચરનું આ વર્ક લાઈફ બેલેન્સની જે શરૂઆત છે, અથવા તો જે ભારતીય વિચારધારા જે છે, તે આ વર્ક લાઈફ બેલેન્સ આપણને કહે છે. ભારતના તમે જુઓ કે 4 અવતારો થઈ ગયા: રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર. આ 4 અવતારો રાજઘરાનામાં થયા. બધાનું બેકગ્રાઉન્ડ જોવો તમે તો એક જેમ કહેવાય કે બધા જ રાજકીય પરિવારોમાંથી આવ્યા, અને એ આવ્યા હોવા છતાં પણ એમનું મહત્વ શા માટે? આપણે તો 562 રજવાડા હતા, આ બધાના પૂર્વજો રાજાઓ જ હતા, પણ આમાંના કોઈને આપણે યાદ કરીએ? શું કામ? રાજ્ય મેળવવા છતાં પણ આ લોકોએ તેનો ત્યાગ કર્યો. ભગવાન મહાવીરને પણ, ભગવાનને પણ રાજ્ય મળેલું હતું, છોડી દીધું. બુદ્ધને પણ જ્યોતિષીઓએ કીધું હતું કે તમે ચક્રવર્તી સમ્રાટ બનશો, અથવા તો ખૂબ મોટા ગુરુ બની જશો, સંન્યાસી બની જશો, અને એમણે રાજ્યનો ત્યાગ કર્યો. કૃષ્ણ 11 વર્ષની ઉંમરે મથુરાનું રાજ્ય મળતું હતું. કંસને માર્યા પછી રાજગુરુઓએ તેમના માટે મુગટ મૂકવાની તૈયારી કરી, તો એમણે ખૂબ નમ્રતાથી લઈ અને કંસના પિતા ઉગ્રસેનને માથે મુગટ મૂકી દીધો. મારે રાજ્ય નથી જોઈતું. જે સમયે 5 સ્ટાર ચોકલેટ છૂટતી ન હોય 11 વર્ષની ઉંમરે, એ ઉંમરે મથુરાનું આવડું મોટું રાજ્ય આપી દીધું. રામને આગલે દિવસે એમ કહેવામાં આવે કે કાલે સવારે તમારો રાજ્યાભિષેક છે, અને રાત્રે એમ કહેવામાં આવે કે હવે તમારે સવારે વનમાં જવાનું છે. છતાં તેના મોઢા પરથી એક રેખા ફરતી નથી, કોઈ કપાટ નથી. આ લાઈફનું બેલેન્સ. પિતા એમ કહે છે કે મને જેલમાં નથી, તું ગાદી પર બેસી જા, તો પણ રામ ના પાડે છે. પહેલું અયોધ્યા છોડ્યું. સુગ્રીવને મારીને કિષ્કિંધા નગરી જીતી, છોડી દીધી. સોનાની લંકા એ પણ જીતી લીધી, એ પણ નાના ભાઈ વિભીષણને આપી દીધી. વિચાર કરો કે 3 રાજ્ય, અને 3 સમૃદ્ધ રાજ્યો જેમને મળતા હતા, પોતાના કર્તૃત્વથી મળતા હતા, પોતાની તાકાતથી મેળવી શક્યા હતા, છતાં એને છોડી દીધા. અને એટલે આજે 5000 વર્ષ થયા છતાં પણ રામને લોકો યાદ કરે છે. આ વર્ક લાઈફ બેલેન્સ, એ લોકોનું જે કઈ હતું એમને મેળવવા માટે એમને રાજ્ય છોડવાની પણ તૈયારી રાખી. આપણે ક્લાયન્ટ આવે છે ત્યારે આપણી પ્રાયોરિટીઝ બધી એક બાજુ રહી જાય છે, એને છૂટતી નથી, અને ક્લાયન્ટને ઇમ્પોર્ટન્સ આપી દઈએ છીએ. મિત્રો, વર્ક લાઈફ બેલેન્સ નું એક સત્ય ઘટના કહું, અને એ પણ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની, કે જે સાંભળીને ખરેખર આપણા સૌની આંખ ખુલી જાય એવી આ વાત. આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં એક રાધેશ્યામ નામની વ્યક્તિને ત્યાં એક બાળકનો જન્મ થાય છે. માર્કેટ સારું નહોતું એટલે 1 જુલાઈએ CA ડે ના દિવસે ન જન્મ્યો,
પણ 5મી જુલાઈ 1960 ના રોજ એનો જન્મ થયો. જન્મ્યા પછી સ્કૂલિંગ એમનું હૈદરાબાદમાં થયું. હાયર એજ્યુકેશન માટે એમ થયું કે મુંબઈ જઈએ. મુંબઈ આવી કોલેજ કરે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જાય છે. એ પછી 5000 રૂપિયામાં પોતાનો કારોબાર કંપની શરૂ કરે છે. સીએ હોય, બિઝનેસમાં પડે એટલે ગામને સલાહ આપતો હોય એટલે પોતે તો એટલો કોમ્પિટન્ટ હોય ને ધીમે ધીમે ખૂબ સારી પ્રગતિ કરી. પણ જેમ કે ને કે મેં અગાઉ જે કીધું ને શુચિરામ શ્રીમતામ જે છે, કેવા શ્રીમંત ને ત્યાં વ્યક્તિ જન્મ થાય. બુદ્ધ ક્યાં જન્મે? રામનો જન્મ કેવા શ્રીમંત ને ત્યાં થાય? તો શુચિ શ્રીમંત. 3 શબ્દ છે. પહેલો પૈસાદાર. આપણે જોતા હશું કે જેમને કોઈ અલંગના ક્લાયન્ટ હશે એમને ખબર હશે કે ઉઘરાણી કરતો હોય તો જો દીકરીને વહુ સામે બેઠા હોય તો પણ એ ગાળાગાળી કરીને ઉઘરાણી કરતો હોય, હાથમાં સિગરેટ ફૂંકતો હોય ને બેફામ ગાળો બોલતો હોય, ત્યારે એ પૈસાદાર હોય, શ્રીમંત ના હોય. ખાનદાની માણસ હોય, સંસ્કાર હોય, એ શ્રીમંત કહેવાય. અને એનાથી પણ આગળ શુચિ શ્રીમંત એટલે પવિત્ર શ્રીમંત જેને કહીએ. આવા આ 3 જે સ્ટેજ છે એમ પૈસા આવતા ગયા સીએ પાસે. સીએ થયા પછી એટલે ધીમે ધીમે પૈસો પણ એના પછી સંસ્કાર ન હોય એટલે રસ્તાઓ શોધે. રોજની 25 સિગારેટ ફૂંકે. રોજ રાત્રે આલ્કોહોલની દારૂની ટેવ પડી ગઈ અને ડે બાય ડે ખૂબ પૈસા આવે છે. 50 વર્ષની ઉંમર એની થાય છે ત્યારે આ બધો જ ખાવા પીવાનો અતિશય શોખીન, દોદડિયું શરીર એકદમ થઈ ગયું. એટલે રોજ લીકર, આલ્કોહોલ, સિગરેટ, ખાવા પીવાનું બધું જ હેવી ફૂડ, કેમ કે પૈસાની કોઈ તાણ નહોતી. 50 વર્ષ થયા ત્યાં સુધીમાં ડોક્ટરે એની મોટી મોટી ડિગ્રીઓ આપી દીધી. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી, કાર્ડિયક પ્રોબ્લેમ્સ, કિડની, ઘરમાં ફરારી ગાડીઓ, તો પોતે વ્હીલચેરમાં ફરે. ઇન્ટરનેશનલ ખૂબ ઘરમાં કામ કરી શકે આટલી શ્રીમંતાઈ, પણ એને ડાયટ ફૂડ, ખાખરા, લીંબુ પાણી આવું પીવું પડે. વિશ્વની સફર કરી શકે પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં, આટલી સંપત્તિ, પણ ડોક્ટર પરમિશન ન આપે ઘરની બહાર નીકળવાનું. 50-52 વર્ષની ઉંમરે એ સ્પષ્ટ બોલી ન શકે, ચાલી ન શકે, આવી એની લાઈફ થઈ ગઈ. અને 65 વર્ષની ઉંમરે 62 યર્સ એ વ્યક્તિ 14 ઓગસ્ટ 1922 ના રોજ આ દુનિયામાંથી વિદાય થાય છે. પાકિસ્તાન આઝાદ થયું એ દિવસે એ પણ આઝાદ થઈ ગયા દુનિયામાંથી. $5.8 બિલિયન એની સંપત્તિ. 2023 માં એને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ થાય છે. 2024 માં તેની પત્ની રેખાનું ઓગસ્ટની 100 ટોપ વ્યક્તિમાં, શ્રીમંત લોકોની યાદીમાં એનું નામ આવે. કહી શકશો કોણ આ વ્યક્તિ? રાકેશ ઝુંઝુનવાલા. 45,000 કરોડની એ વ્યક્તિ મરે છે ત્યારે સંપત્તિ છે. ડોક્ટરોને અંતિમ દિવસોમાં કહે છે કે તમે મને 2 વર્ષનું આયુષ્ય આપો, મારી 50% સંપત્તિ લઈ લો.
એક સેકન્ડનું પણ આયુષ્ય ખરીદી નથી શકાતું. જે ઉંમર આ ભેગી કરેલી સંપત્તિ વાપરવાનો સમય હતો, દીકરાઓ સાથે, પૌત્ર પૌત્રીઓ સાથે લાઈફને એન્જોય કરવાનો સમય હતો, એ સમયે જતી રહી. વર્ક લાઈફ બેલેન્સનું ઇમ્પોર્ટન્સ કેટલું છે? અત્યંત શ્રીમંત માણસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવું હાઈલી એજ્યુકેશન, વાણિયાની એટલે અગ્રવાલ સમાજમાંથી આવેલો, એટલે જેનું કૌટુંબિક બેકગ્રાઉન્ડ પણ એટલું સારું, ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ એટલું સારું, એજ્યુકેશન એટલું સારું, આ બધું જ હોવા છતાં એક જીવનમાં વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન ન કર્યું, પરિણામે આખી જિંદગી એને જે કંઈ કામ કર્યું એ બધું વેસ્ટ થયું. એની સામે 95 વર્ષની ઉંમરે $160 બિલિયન ની સંપત્તિ ધરાવે, ટમેટા જેવું આજની લાઈફ એન્જોય કરતો હોય એવો માણસ, બર્કશાયર હાથવે કંપનીનો માલિક કોણ? વોરન બફેટ. 95 વર્ષની ઉંમરે એ વ્યક્તિ લાઈફને એન્જોય કરે છે. એની 50મી એનિવર્સરી હતી ને, ત્યારે એની 50 વર્લ્ડના 50 દેશોમાં એમની એનિવર્સરી એન્જોય થાય છે. એ પછી એક ફાઇનલ ગ્રાન્ડ પાર્ટી લંડનમાં હોય છે, અને એ જે પાર્ટી એરેન્જ કરેલી, બધો સમૂહ બેઠો હતો અને સ્ટેજ ઉપર વોરન બફેટ ને એમના પત્ની બેઠેલા, એટલે પ્રશ્ન પૂછતા હતા. એક પ્રશ્ન પત્રકારે પૂરો કર્યો વોરન બફેટને પૂછીને. પછી ઓડિયન્સમાંથી એક વ્યક્તિએ ઊભા થઈને પૂછ્યું કે સર, તમારી આ હેપી મેરેજ લાઈફનું રહસ્ય શું છે કે 50 વર્ષ તમે સફળ લગ્ન જીવનના પસાર કર્યા? એટલે એ કઈ બોલે ને એ પહેલા જ એના પત્નીએ માઇક લઈ લીધું, છતાં એના મોઢા ઉપરથી કઈ રેખા ફરકતી નથી. ઓડિયન્સ 50% તો ત્યાં જ સમજી ગયું કે આમની સફળ જીવનનું રહસ્ય શું છે. છતાં પણ ઓડિયન્સ સાંભળવા આતુર હતું એમના પત્ની પાસેથી. એટલે એમના પત્ની કહે છે કે રાત્રે 8 વાગે ડિનરના ટાઈમે અમે બધા જ ફેમિલી મેમ્બર્સ સાથે બેસી અને જમીએ છીએ, અને અમે સાથે જમી લઈએ પછી અમે બંને જણા વોકિંગ માટે નીકળીએ. અડધો કલાક અમે બંને વોકિંગ કરીએ સાથે, અને દિવસમાં અમારા પૌત્ર પૌત્રીઓને અમે ટ્યુશન આપીએ. જે પોતાની સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી સ્થાપી શકે આટલો શ્રીમંત માણસ, એ પત્ની એમ કે અમે અમારા પૌત્ર અને પૌત્રીઓને ટ્યુશન આપીએ. શું ટ્યુશનમાં એ કંઈ થોડા જ્યોમેટ્રી ને શીખવાડવાના હતા. અમારી જે ફેમિલીની વેલ્યુઝ છે, અમારું જે કલ્ચર છે, અમારા જે પ્રિન્સિપલ્સ છે, આ બધું અમે અમારા બાળકોની સાથે રહીને શીખવાડીએ. That is the work-life balance. 5.8 બિલિયનની સંપત્તિ ભેગી કરવા વાળો માણસ અને 160 બિલિયનની સંપત્તિ વાળો માણસ, આ બંનેની તમે કમ્પેરિઝન કરો એટલે ખબર પડી જાય what is work life balance. ક્યાં બેલેન્સ લાઈફમાં રાખવાનું. ઓસ્ટ્રેલિયામાં એક લોકો જે સાવ એમ કહેવાય ને કે હવે આ માણસ અંતિમ ઘડીઓ ગણાતી હોય, આ જે લોકો હોય આવા કે જેને ફેમિલીમાં બે જ હોય, દીકરા દીકરી કે કોઈ પણ, એ જોબ ઉપર હોય તો ધ્યાન કોણ રાખે? એટલે આવા લોકો માટે પશ્ચિમમાં એક અલગ પ્રકારના હોસ્પિટલ્સ છે, અને આ હોસ્પિટલમાં એક નર્સ કામ કરે.
એ નર્સ જે હતી એ બધાની સાથે ખૂબ પ્રેમથી બધાની સેવા કરે એમ, અને એ બધાની સાથે એટલી આત્મીયતાથી વાતો કરે એટલે પેલી વ્યક્તિ પણ અંતિમ દિવસો હોય એટલે બધાની સાથે ખુલીને વાતો કરે. એટલે એ બ્રોની વેર કરીને નર્સ આ બધાની સાથે વાતો કરે અને જાણે એમ કે હવે તમારા જીવનના અંતિમ દિવસો છે, તો તમે તમારી લાઈફમાં શું તમને આમ એવો અફસોસ લાગે છે, પસ્તાવો થાય છે, એ બધું એ જાણે પછી પોતાના બ્લોગ ઉપર એ લખે. ન્યુયોર્ક ટાઈમ્સ ને ખબર પડી કે આવો એક સરસ બ્લોગ આવી રીતે કોઈ લખે છે, એટલે એણે બ્રોનીગરને કીધું કે તમારા બ્લોગ્સનું અમે એક પુસ્તક પ્રકાશિત કરીએ. 2011 માં એક પુસ્તક પ્રકાશિત થયું અને પછી વર્લ્ડનું બેસ્ટ સેલર પુસ્તક તરીકે એ માર્કેટમાં આવ્યું. કયું પુસ્તક હશે? એની કે છે એટલે લેખકનું નામ કહી દીધું. The top 5 regrets of dying life. The top 5 regrets of dying life. માણસ મરતો હોય છે ત્યારે એ ઘણા બધા લોકોના પરિચયમાં આવી, એમાંનો જે એને કોમન પહેલા કાઢ્યા કે આ 5 રિગ્રેટ્સ એ માણસને સૌથી વધુ અસર કરે છે. અને 5 રિગ્રેટ્સ ખરેખર બધાએ જાણવા જોઈએ. અફલાતુન પુસ્તક લખ્યું છે એને. મેં પહેલા રિગ્રેટ્સમાં કહે છે કે કાશ હું મારી રીતે જિંદગી જીવ્યો હોત. બીજા શું કહેશે એમ માની હું આખી જિંદગી જીવતો રહ્યો. પછી એમ કહે છે કે મેં એટલું બધું હાર્ડવર્ક કર્યું કે મને એમ થાય છે કે મારે આની શું ગધેડાની જેમ મહેનત કરવાની જરૂર હતી. કોના માટે આ બધું? એનું સેકન્ડ રિગ્રેટ. પછી કહે છે કે મારી પાસે મારી લાગણીઓ વ્યક્ત કરવાનો હિંમત નહોતી, મારી ફિલિંગ્સ હું રજૂ જ ન કરી શક્યો. ત્રીજું રિગ્રેટ. ચોથા રિગ્રેટ્સમેન કહે છે કે મારા ઘણા મિત્રો હતા પણ હું કામ 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 ના કારણે મારા મિત્રો સાથે સમય જ ન પાડ્યો. પાંચમું રિગ્રેટ કહે છે કે મને મારી જાતને ગમે ને એવું હું જીવ્યો જ નહીં. 5 રિગ્રેટ્સ એટલા માટે આમ ઘરમાં લખીને મૂકી રાખવા જેવા છે તખ્તીની જેમ, કારણ આપણે બધા જ આ મિસ કરી રહ્યા છીએ. અને તમે કોઈ પણ તમારા સગાવાલામાં હોય એમને પૂછજો તો એમનો પણ અંતિમ સમયમાં જો કોઈ પૂછતો ને પાસે જઈને એવી આત્મીયતા હોય તો આ જ 5 વાતો તમને જોવા મળે. તો એનો મતલબ કેવો થાય કે દોડાદોડી જ કરવી, અથવા તો બધું છોડી જ દેવું. ઘણા એમ કે ભાઈ જુવાનીનું રડવું ઘડપણમાં કામ લાગે, પણ એ જુવાનીમાં રડવામાં 60 વર્ષમાં રડવાનું હોય 35-40 વર્ષમાં રડી લે, પરિણામે 60 વર્ષે જે ઘડપણ આવવાનું હોય 35-40 માં આવી જાય. આંખો ઊંધી ઉતરી જાય, વાળ ધોળા થઈ ગયા હોય અને રોગો બધા કરકરી ગયા હોય, એવી પણ પરિસ્થિતિ ન થવી જોઈએ. બધા ઘણા સ્ટુડન્ટ્સ બેઠા છે એમ કહેશે કે તો શું પછી અમારે મહેનત કરવાની જ નહીં? એમાં પાછા પોઝિટિવ થિંકિંગ ની વાતો સાંભળી આવે કે બિગ થિંકિંગ, બધું મોટું મોટું જ વિચારો, નાની તો કોઈ વાત જ નહીં એમ.
પેલું કહે ને કે દારૂ તો હું વાઘ મારું, ના દારૂ તો વલખા, સિકંદરી સંભળાવવાના હું રોજ ચલાવું ચરખા. મેડમ તો વિચારે કે બસ આપણે કંઈક મોટું કરવું છે. 35 વર્ષ સુધી વિચારતો જ રહે. શાબુદ્દીન રાઠોડ કહે ઘરમાં દિવાલ થાય તો ઘણું ઘર. આવી પરિસ્થિતિ થાય. યુવાનીમાં ચોક્કસ દોડવું જ જોઈએ, મહેનત કરવી જ જોઈએ, પણ એ બધાની સાથે લાઈફનું બેલેન્સ પણ મેન્ટેન થવું જોઈએ. એટલી પણ મહેનત ન કરીએ કે યુવાનીમાં ગડપણ આવી જાય અને શેખ ચલની જેમ મનસુબાઓ પણ ઘડીને ન બેસીએ. ઇંગ્લેન્ડની સ્કૂલ હોય ને પ્રાથમિક પહેલો બીજા ધોરણમાં એક સરસ એક નાનકડી પોએટ એ લોકોને ગૌરાવે. સોલોમન ગ્રેન્ડી બોર્ન ઓન મંડે. સોલોમન સોમવારે જન્મ્યો, મંગળવારે સ્કૂલે ગયો, બુધવારે નોકરીએ લાગ્યો, ગુરુવારે પરણાવી લીધો, શુક્રવારે બાળકો થયા, શનિવારે માંદો પડ્યો, રવિવારે ગુજરી ગયો. This is the end of life. સોલોમન ગ્રેન્ડીની આ લાઈફ પૂછે વખતે ઉછે. ઘણા બધા બુદ્ધિશાળી લોકો, શ્રીમંત લોકો જીવતા જ હોય છે, કારણ વર્ક લાઈફ બેલેન્સ નો કન્સેપ્ટ એ વિચારતા જ નથી. હંમેશા કામ કામ કામ, બસ સતત માણસ વર્કોહોલિક થઈ ગયો છે. જેમ આલ્કોહોલિક અલગ હોય ને, આમ વર્કોહોલિક હોય. 10 વર્ષ દાણાપીઠમાં કામ કર્યું અને ત્યાં મને ખબર છે કે લોકો 80 વર્ષે પણ ખડે આવીને બેસતા. એ એમ કે ઘરે મજા ન આવે, સમય પાસ ન થાય, કારણ એમની પાસે ધંધા સિવાયની કોઈ પ્રવૃત્તિ જ નથી, બીજો કોઈ વિચાર જ નથી, જીવનમાં કોઈ શોખ જ નથી. હમણાં જે વાત કરી ને કે રામની વાત કરી, રામના દાદાનું નામ કોઈને ખબર છે? કોઈ લુવાણા ખરા અહીંયા ઓડિયન્સમાં? નથી કોઈ? એકેય લુવાણા નથી? હે? રામના દાદાનું નામ રઘુ હતું. રામ, દશરથ, રઘુ, દિલીપ. આ એની 5 પેઢી હતી. તે રઘુ રાજા પણ એટલા પ્રભાવી હતા કે કાલિદાસે એની ઉપર એક કાવ્ય લખ્યું, રઘુવંશ. એ રઘુવંશમાં એમણે જીવનના તબક્કાઓની બહુ સરસ વાત કરી છે. એમનો 8મો શ્લોક જે છે રઘુવંશનો બહુ સરસ છે કે શૈશવેદ્ય વિદ્યાનામ યૌવને વિશેષેષિણામ વાર્ધક્ય મુનિવૃત્તાણામ યોગનાંતે તનુજ્યતા. શૈશવે વિદ્યાભ્યાસ, શૈશવ કાળમાં 25 વર્ષની ઉંમર સુધી વિદ્યાભ્યાસ હોવો જોઈએ. યૌવને વિશેષેષિણામ, યૌવન આવે 25 થી 50 વર્ષ, એટલે એ સમયે તમારે ધંધો, સંસાર આ બધું જ ડેવલપ કરવાનું. પછી વાર્ધક્ય મુનિવૃત્તાણામ, પછી તમે વન પ્રવેશ કરો ત્યારે ધીમે ધીમે તમારી પ્રવૃત્તિઓ શરૂ રહેવી જોઈએ. પણ મુનિવૃત્તાણામ, મુનિઓની જેવી વૃત્તિ, એટલે એ વખતના તપોવન કાળમાં એમ કહેતા કે પછી આર્થિક અર્થોપાર્જન માટે તમારે કામ નહીં કરવાનું હોય. તો માણસ 50 વર્ષે કઈ ઘોડો નથી ગયો, હેલ્ધી હોય તો કરવાનું શું હોય? કેમ કે અમે 55 વર્ષે એટલે એમ જ કેવું કરે કે તો શું કરવાનું? તો કે એ લોકો દુહાર હોય તો એ તપોવનમાં જઈ અને એની નેક્સ્ટ જનરેશનને શીખવાડે. કડીઓ હોય તો એનું આર્કિટેક્ચર એની નેક્સ્ટ જનરેશનને શીખવાડે. એ પછી પૈસા માટે ન કરે. પરિણામે એ લોકો જે બહાર આવતા તપોવનમાંથી ત્યારે એક એક્સપર્ટ થઈને બહાર આવતા. 75 થાય પછી એ પણ છોડી દેવાનું. યોગનંતે અનુજ્યતા, પછી યોગી જેવું જીવન જીવવાનું, પછી કોઈ પ્રવૃત્તિ. આજે હતી એ લાઈફનું બેલેન્સ કહેવાય. આજે પણ 24 કલાકમાંથી 8 કલાક ઊંઘના આપીએ, 8 કલાક ધંધામાં આપીએ અને 8 કલાકમાં ખાવું પીવું આ બધી જ પ્રવૃત્તિઓ આવી ગઈ.
પણ આપણે ત્યાંથી પણ 3-4 કલાક ખેંચી અને સવારે 9 થી રાત્રે 9 12 કલાક ઊંઘવામાં આપીએ. પછી સમય કંઈક ખૂટતો હોય તો ઊંઘવામાંથી લઈ લઈએ અને પછી આખું આપણું લાઈફનું બેલેન્સ ખોરવી નાખીએ. અને આ લાઈફનું બેલેન્સ ખોરવાય ને મને ઘણીવાર હું કહું એમ કે આપણે બધા એટલા બધા સ્વાર્થી છીએ ને આપણે બિલકુલ સ્વાર્થી. આપણે કેટલા એક્સપર્ટ હોઈએ કે જે વેપારી આખા ગામ પાસેથી પૈસા કઢાવી શકતો એની મદદથી આપણે કઢાવીએ. એટલે આપણે કઈ ઓછા સ્વાર્થી હોઈએ? આખા ગામને જે બનાવી જતો એ વેપારીને આપણે બનાવી શકીએ. એટલે આપણું એક લેવલ તો હોય ને. અને છતાંય તે આપણે આટલા સ્વાર્થી હોવા છતાંય કોઈ જ સ્વાર્થી નથી. શું કામ? કે આપણા જીવનના 4 પાયા: તંદુરસ્ત મન, તંદુરસ્ત શરીર, તંદુરસ્ત કુટુંબ અને તંદુરસ્ત મૈત્રી. આપણે મનનું તો કોઈ સાંભળીએ જ નહીં. સૌથી વધુ જો રોગ થતા હોય તો સાયකිયાટ્રિસ્ટ એમ કહે કે 90% રોગો મનથી છે. ડાયાબિટીસ, બીપી, હાર્ટ, આ બધી તકલીફો એમ કે એ મનની તકલીફો છે. ડિપ્રેશન, સ્ટ્રેસ, આ બધું જે છે એ બધું જ મનથી થાય. કારણ આપણને મનને સાચવવાની ટેવ જ નહીં. તમે જુઓ તો પ્રોફેશનલ્સ હશે ને એમાંથી બહુ થોડા લોકોને જીવનમાં શોખ હશે. એક વેપારી એસોસિએશનમાં બોલવાનું હતું અને આમ જસ્ટ સર્વે કર્યો, તમને શું શોખ? એમ પૈસા કમાવો. તો તમે કમાઈ ગયા પછી શું શોખ? કે નહીં, એ જ શોખ. મેં પાછું હજી આગળ દોડાવીને પૂછ્યું કઈ ભૂખ ગમે? પાસ એમાં જે બેલેન્સ વધે ને એ જોયું મને બહુ મસ્ત પડી જાય. જીવનમાં શોખ એટલે એનો મેં કીધું પણ પૈસા કમાવાના પછી શું કરવાનું? પણ વાપરવાના કેમ ને ટાઈમ જ છે. સવારે 9 થી રાત્રે 10-11 વાગ્યા સુધી ઓફિસ હોય. ખરા અર્થમાં સ્લીપિંગ પાર્ટનર કહેવાય. શું વાત કરે આવી જે લાઈફ હોય ત્યારે એમ થાય કે જીવનમાં કોઈ તો શોખ હોવો જોઈએ. ચોમાસાની સિઝન ને એટલે ખૂબ પૂર આવ્યા. ગામના બધા નદી કિનારે જોવાની ઉભા જોવા તો 2 તબલાની જોડ તપતી જતી. ખ્યાલ આવે કે આ નવરાત્રીમાં કામ લાગશે. તબલા એક લઈ 2 તરવૈયા હતા એ પડ્યા નદીમાં. આમાં પૂરે યુવાન તેને કહેવાય કે સામા પૂરે કરે. નદીમાં પડ્યા એટલે જઈને 2 તબલા પકડીને આમ બાદ કાઢ્યું કે અરે રામદાસ બાપુ તબલા ની હારો. ગામડામાં તો અમારે તબલા બાંધીને ભજન મંડળી નીકળાય. બાપુએ બહાર આવીને સૌથી પહેલા એમ કીધું, જીવનમાં એકાદો શોખ હોય ને તો તરી જો. આપણને કે શોખ જ ને વાંસળી વાદક રાજાના દરબારમાં ગયો. ખૂબ સરસ વાંસળી વગાડી. રાજા ખુશ થઈ ગયો. ખૂબ એને સોનામાં ને આન તેમ બધું આપ્યું. વાંસળી વાદક જતો તો રસ્તામાં જંગલ આવ્યું. થોડા ઘણા એને ગુંડાઓ બધા પકડ્યો, બધું લૂંટી લીધું. છેલ્લે એને કમરમાં વાંસળી કરવી હતી. એ ખેંચતો આને કીધું કે ભાઈ એ રહેવા દો ને, તમને તો વગાડતા આવડતી અને વેચવા જશો તો ભાઈ આવશે નહીં. આજે વાંસળી 100 રૂપિયાની મળે તો એ તો ફ્રીમાં જ હોય એવું તમે રહેવા દો. ઓલાને દયામણો ચહેરો જોયો. સારું, પણ એક શબ્દ તમને આપો એનો સરકાર શું તો તું ના વાંસળી વગાડ. હવે ભાવતું તું લઈ જાય. બેઠો પતરા ઉપર
વાસળીના એક પછી એક અદ્ભુત સુખ છેડ્યા. તો પહેલા લોકોએ તો લૂંટફાટ કરેલી, પણ નીરવ શાંતિ હતી રાતની. જીવનમાં આવું અદ્ભુત સંગીત ક્યારેય સાંભળેલું નહીં. એટલે બધા તો તલ્લીન થઈ ગયા. વાહ, અફલાતુન વાંસળી વગાડે. સરદાર એટલો ખુશ થઈ ગયો કે એનું ડ્યુટી હતું એ તો આપી દીધું, પોતાની પાસે હતું એમાંથી પણ એને આપી દીધું. ત્યારે એ વાંસળી વાદકે કીધું કે જીવનમાં એકાદો જો શોખ હોય ને, જીવન જીવી જવાય. આજે આપણને કોઈને શોખ જ નથી કે જીવન આપણે જીવીએ. મનને જો સૌથી વધુ હેલ્ધી રાખવું હોય ને તો એકાદો શોખ હોવો જોઈએ. શોખ એટલે સમય મળે ને ત્યારે તમે જેને એ એન્જોય કરો ને એ શોખ. શોખ ગણે તો તમે સમય ફાળવો એને શોખ કહેવાય. નવરા પડો અને ક્યારેક બહુ ટાઈમ હોય પછી કંટાળો આવતો હોય ત્યારે તમે બે ગીત સાંભળો એ શોખ નથી. ગીત સાંભળવા માટે જો સમય ફાળવો તો એ શોખ. ઘણા એમ કે છેલ્લા કોવિડ પછીથી લગભગ દર વર્ષે એકાદ બે બુક લખું એમ કે આ કેમ તમે સમય ક્યાંથી કાઢો છો? એટલે 8 કલાક તો ઓફિસમાં જ હોઈએ, પણ ઓફિસ બંધ કરીએ પછી હું ક્યારેય ઓફિસને યાદ ન કરું. અને આપણા શોખ માટે આપણે સમય ફાળવીએ તો એ શોખ એન્જોય થાય. એ પછી તંદુરસ્ત શરીર હોવું જોઈએ. ડોક્ટર ઓમગ્રા કરીને લોનાવાલામાં નેચરોપેથીના વિશ્વ પિતામહ કહેવાય. 85 90 વર્ષે પણ એકદમ હેલ્ધી. એમને એક શરીર પુસ્તક લખેલું, એનું નામ શરીર બોલે. બહુ સરસ એ પુસ્તક છે. તમારું આપણા શરીરમાં કોઈ પણ રોગ આવે ને તો એ પહેલા 1 ની નોટિસ તો આપે. માથું દુખે, પેટમાં દુખે, સામાન્ય તકલીફો દ્વારા આપણને ઇન્ડિકેશન તો આપે જ છે. પણ આપણે પછી જો ધ્યાન ન દઈએ પછી સમજ આવે આપણો શરીર આપણું બોલતું હોય છે આપણી સાથે. આપણે કાન દઈને કે ધ્યાન દઈને એને સાંભળતા નથી. આપણે તરત જ માથું દુખે એટલે ઓબીફ્લોમ કે સેરોટીન લઈ લઈએ છીએ, એને ના રૂટ કોઝ સુધી જતા જ નથી કે મને શું કામ માથું દુખે, મેં શું આગલા દિવસે ખાધું હતું, કઈ પ્રવૃત્તિઓમાંથી હું પસાર થયો હતો કે એનું મને આ રીઝન છે, તો તમે રૂટ કોઝ સુધી જઈ શકો. પણ મેં કીધું એમ કે આપણે એટલા બધા સ્વાર્થી છીએ કે આપણને આપણા શરીર માટે સમય જ નથી. આયુર્વેદમાં કીધું છે કે લંઘનમ પરમૌષધમ. લંઘન એટલે ઉપવાસ. ઉપવાસ એ સૌથી મોટો ઔષધ છે. પણ ત્યાં એવું નથી કીધું ખાલી કે અન્નમ લંઘનમ પરમૌષધમ, એટલે અન્નનો ઉપવાસ નથી કીધું. કે આપણું જે એલોપેથી સાયન્સ અને આયુર્વેદનો જે ડિફરન્સ છે એ જ આ છે. આયુર્વેદ રૂટ કોઝ સુધી જાય અને એલોપેથી સિમ્પ્ટોમેટિક તમારી ટ્રીટમેન્ટ કરે. માથું દુખે સરડીને જેવો એ રૂટ કોઝ સુધી જતા નથી. આયુર્વેદ એ રૂટ કોઝ સુધી જાય. એણે ખાલી એટલું કીધું લંઘનમ પરમૌષધમ. તો ઉપવાસ એટલે કયા ઉપવાસ? હું એક દિવસ મોબાઈલ ન વાપરું એ પણ એક ઉપવાસ છે. હું એક દિવસ ફરજિયાત ઓફિસે રજા રાખું, ઘણા રવિવારે તે ઓફિસે જઈને બેસે. રવિવાર તને આટલો છે જ એન્જોય કરવા, તોય ઓફિસે જઈને બેસે. એક દિવસ હું ઓફિસે નહીં જાઉં એ પણ એક લંઘન જ છે. તમે જીવનમાં આટલું કમાણો, ધેટ્સ ઇનફ. એક ટાર્ગેટ હોય જીવનમાં કે આ અચીવ કરવો ને એ પણ અચીવેબલ હોવો જોઈએ. એટલે ટાઈમ ટુ ટાઈમ ઇન્ક્રીઝ થાય, પણ એટ એ ટાઈમ એચીવ ન થઈ જાય કાલે 500 કરોડ કમાઈ લેવા. ડબ્બા ટ્રેડિંગ કરવા જાય તો ડબ્બો થઈને આવે. એ પરેશભાઈ કીધું તો ટાર્ગેટ એચીવ કરવો મોટો એમ. આ એચીવ નથી. પણ આ લંઘનમ પરમૌષધમ એટલે શરીરને આ બધા ઉપવાસ એક દિવસ કાઢીનો ઉપયોગ નહીં કરીએ, આ પણ એક ઉપવાસ. આ બધી જ વાતો યોગી. પછી કુટુંબ માટે સમય,
એક વખત અદાણી ને અંબાણી તો હજી હમણાંના 25-30 વર્ષના, એની પહેલા ટાટા બિરલા એમ કહેવાતું. એ ટાટા બિરલાના વંશજ આદિત્ય બિરલાના દીકરા કુમાર મંગલમ બિરલા ઇઝ ઓલ્સો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એમનો એક ઇન્ટરવ્યુ હતો ને એ ઇન્ટરવ્યુમાં એને પૂછ્યું કે તમે એટલા મોટા સેલિબ્રિટીઝ છો, તમારી આટલી બધી કંપનીઓ મેનેજ કેમ કરો છો, તમે કુટુંબ સાથે કેવી રીતે સમય ફાળવો છો? એ કહ્યું કે આદિત્ય બિરલા એમના પિતા રોજ સવારે 7 વાગે શાર્પ ઓફિસ આવી જાય. અમે કે હું 7 વાગે ઓફિસ જતા નથી. એ કુમાર મંગલમને પૂછે છે કે તમે આ કુટુંબ સાથે કેવી રીતે બેલેન્સ રાખી શકો છો? ત્યારે એને કીધું કે અમે ઘરે જઈએ ને 8 વાગે, મારા માતાજી જે છે એમની પાસે બધા જ ફેમિલી મેમ્બર્સે પોતાના મોબાઈલ મૂકી દેવાના. ઇન્ટરવ્યુ 4-5 વર્ષ પહેલા, અને અમે બધા સાથે જમવા બેસીએ. જમી લીધા પછી બધાએ 10 મિનિટ પોતાનો મોબાઈલ જોઈ લેવાનો, કોઈ ઇમ્પોર્ટન્ટ મેસેજ ન હોય તો ફરી મૂકી દો. અને તે પછી તમે તમારા બાળકો સાથે ટીવી જોવો, એન્જોય કરો, સિરિયલ જોવો. આ બધી જ તમારા ફેમિલીમાં મોબાઈલ સિવાયની બધી જ પ્રવૃત્તિ તમે કરો. કુમાર મંગલમ બિરલા એમના ઇન્ટરવ્યુમાં ફેમિલી વેલ્યુઝ સાચવવા માટે કહે છે. અને છેલ્લે તંદુરસ્ત મૈત્રી હોવી જોઈએ. આજે તો હરેક ફ્રેન્ડ કવિ ના હોતા, ત્યાં મૈત્રીની ક્યાં વાત આવે? એ સમયે સાચો ને સારા મિત્ર સાથે સમય ગાળીએ એ પણ અગત્યનું. હવે આ બધું કીધા પછી ઘણી વાર એમ થાય કે આ બધી જ વાતોમાં સર કેટલો ટાઈમ છે કે જો ઓડિયન્સ તમને કહેવાની છૂટ છે. એવું નથી કે આમાં હું અહીં ઉભો એટલે તમારે સહન કરવું છે. સ્ટ્રેસ અને ડિપ્રેશન આ આપણું વર્ક લાઈફ બેલેન્સ હંમેશા ખોરવે. તેનો ઉકેલ શું? એ વિષયની જે આપણે શરૂઆત કરી ભગવદ ગીતાથી, ફરી પાછા ત્યાં જ આવીને પૂરો કરીએ વિષય. મને એના 2 શ્લોક બહુ ગમે. જેમણે મહાભારત સિરિયલ જોઈ હશે એમને તો મોઢે હશે. એક શ્લોક એટલે કર્મણ્યે વારિકારસ્તે, બધાએ સાંભળ્યો હશે. બીજો જે શ્લોક છે એ કદાચ ઓછો સાંભળ્યો, બહુનામ જન્મના મંતે. આ 2 શ્લોક છે ને એ જો થોડા પણ સમજીએ ને તો લાઈફ નું સ્ટ્રેસ જતું રહે. પણ ને સ્ટ્રેસ શું કામ આવતું હોય ખબર? બાજુની ઓફિસમાં આટલા ક્લાયન્ટ મારે, પડોશીને ત્યાં મર્સિડીઝને મારે. આ બધી વાતો કમ્પેરિઝન આપણા મનમાં સ્ટ્રેસ ડિપ્રેશન ઊભું કરે. એ સમયે કોઈ એમ કે કર્મણ્ય વારિકારસ કે કર્મ કરવાનું પણ ફળની આશા નહીં રાખવાની, તો કે ઓડિટ કરવાનું ફીની આશા નહીં રાખવાની, પરીક્ષા દેવાની પાસ થવાની આશા નહીં રાખવાની, નોકરી કરવાની પગારની આશા નહીં રાખવાની. ઇઝ ધીસ કર્મણ્ય વારિકારસ? તો શું ધંધો ચોક્કસ કરીએ છીએ, નફાની આશા નહીં રાખવાની. પણ કર્મ કર્યા પછી પણ જો એનું ફળ ન મળે તો તમે ઘણા બધા જેમને હીરાવાળા ક્લાયન્ટ હશે એમને ખબર હશે કે આપણી પાસે આટલી બધી ડિગ્રી, એને એનું નામ લખવાનું હોય ને તો કે છોકરા મુંજાણી તો એમાંય મુંજાઈ જતો હોય. છતાં એની એસેટ જો તો 500 કરોડની હોય અને આપણી પાસે 4-5 ડિગ્રી હોય ને તોય આપણી એસેટ એનું 1% એનું કારણ. ત્યારે એમ થાય કે પૂર્વજન્મમાં એને કંઈક એવા કર્મ કર્યા હશે કે ઓછી મહેનતે એને આ જન્મે વધારે મળી ગયું. એવા જ આપણી આજુબાજુમાં તો નહીં જોતા હશો કે જે સખત મહેનત કરે. તમારા ઘણા ક્લાયન્ટ હશે, મારા એક ક્લાયન્ટ છે એનું નામ નથી દેતો પણ કાશીનો કાબો કહેવાય એવો તૈયાર, અને બધી જ રીતે હોશિયાર, અને જીવનમાં સફળ જ ન. જ્યાં હાર નાખે ને ત્યાં એને નિષ્ફળતા જ આવે.
તેમ થાય કે આ માણસ આટલી બધી મહેનત કરે છે એને ફળ નથી મળતું. અને એની સામે આ હીરાવાળા આમથી આમ પડીકું કરે છે 40,000 કરોડ લઈ લેતા. એટલે આ રીઝન શું? એટલે એ પૂર્વજન્મમાં કંઈક મેળવી લીધું હશે ઓછી મહેનતે, એટલે આ કામમાં એને વધારે મહેનત આવી. પહેલા એ ખૂબ મહેનત કરી હશે ગયા વર્ષે ગયા જન્મમાં ને કાંઈ નહીં મળ્યું હોય એટલે કદાચ એમ કે કરેલું કંઈ ફોગટ જાતું નથી. આ પણ પિતાનો ચિંતા છે. એટલે આ બંને જે શ્લોક છે તે તમારું ડિપ્રેશન ઘટાડે, એ લાઈફને એન્જોય કરતા શીખવે. અને એટલા માટે જ વર્ક લાઈફ બેલેન્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. કોઈ સારી પાડી નાખે બરાબરથી કે પહેલા મારે પણ બેલેન્સ કરી દેવું પડે બોલવાને સાંભળવાનું. એટલે વર્ક લાઈફ બેલેન્સ ઇઝ એવરીવેર. શરૂ કરીએ ત્યારથી ત્યાં પૂરું કરવું એ પણ ખબર પડવી જોઈએ. આ જે વર્ક લાઈફ બેલેન્સ છે કે જીવનમાં ક્યાં અટકવું, ધંધામાં ક્યાં અટકવું, આ જ બેલેન્સ છે. એ આપણે બધા જ CA ના દિવસથી લાઈફમાં એન્જોય કરીએ. અને આપણી બધાની જ અપેક્ષાઓ ભગવાન પૂરી કરીને પ્રાર્થના. થેન્ક યુ.